હેલો એવરીવન, વેલકમ ટુ વિભૂતિઝ કુકિંગ કોર્નર. આજે આપણે બનાવીશું જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી મટર મેથી મલાઈ બનાવીશું. જો તમને મારી રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરી શેર કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ચાલો બનાવીએ. મટર મેથી મલાઈ બનાવવા માટે સૌથી પહેલાં એક મોટા બાઉલ જેટલા લીલા વટાણા લીધા છે અને વજનમાં જોઈએ તો 200 ગ્રામ જેટલા મેં વટાણા લીધા છે. હવે આપણે વટાણાને બોઇલ કરીશું અને વટાણાને પહેલેથી જ પાણીથી મેં સારી રીતના ધોઈ લીધા છે. હવે બોઇલ કરવા માટે એક તપેલીમાં 3 ગ્લાસ જેટલું મેં પાણી લીધું છે અને તે પાણીમાં વટાણાને ઉમેરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને વટાણા સોફ્ટ થાય એટલે 10 મિનિટ માટે ત્યાં સુધી એને કૂક થવા દઈશું. આ પ્રોસેસને તમારે પ્રેશર કુકરમાં કરવી હોય તો પણ કરી શકાય, તેમાં પણ ફટાફટ કૂક થઈ જશે. હવે વટાણા બોઇલ થાય ત્યાં સુધી આપણે સબ્જી માટેની વ્હાઈટ ગ્રેવી એટલે કે વ્હાઈટ પેસ્ટ બનાવીશું. તો તેના માટે એક નોનસ્ટિક પેનમાં 2 ચમચી જેટલું મેં ઓઇલ લીધું છે અને ઓઇલને સારી રીતના ગરમ થવા દઈશું. હવે તેલ છે એ સારી રીતના ગરમ થઈ ગયું છે. તેમાં અડધી ચમચી જીરું, 4થી 5 નંગ જેટલી લસણની કળીઓ, નાના એવા 2 આદુના ટુકડા ઉમેરીશું અને 1 નંગ જેટલો તજનો ટુકડો ઉમેરીશું અને બધું જ ચમચાથી મિક્સ કરી અને સાતળી લઈશું. આ વ્હાઈટ ગ્રેવીથી જ સબ્જીમાં ખૂબ જ ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે અને તમે રેસ્ટોરન્ટમાં ખાતા હોય ને તેવો ટેસ્ટ બનીને તૈયાર થાય છે. અને આ સબ્જી છે તમે બનાવશો તો તમારી રોટલીઓ પણ ઓછી પડશે, એટલું ટેસ્ટ બનીને તૈયાર થશે. હવે અહીંયા મીડિયમ સાઇઝની 2 નંગ જેટલી ડુંગળીને રફલી ચોપ કરીને મેં ઉમેરી છે. હવે ડુંગળી નાખી ત્યારબાદ તેમાં અડધા કપ જેટલા કાજુના ટુકડા ઉમેરીશું. હવે બધું જ સારી રીતના ચમચાથી મિક્સ કરી લઈશું. મિક્સ થઈ ગયા બાદ ડુંગળી જલ્દીથી કૂક થઈ જાય અને મસ્ત એવો લાઇટ બ્રાઉન કલર આવે તેના માટે અહીંયા 1 ચપટી જેટલું હું મીઠું ઉમેરીશ અને ત્યારબાદ ફરીથી એને ચમચાની મદદથી મિક્સ કરી અને 1થી 2 મિનિટ માટે હલકો એવો કલર ચેન્જ થાય ત્યાં સુધી એને સાતળી લઈએ. તો તમે જોઈ શકો છો 2 મિનિટ બાદ આપણે કાજુ અને ડુંગળીનો હલકો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને મસ્ત એવી આપણું સામગ્રી છે બધી એ સતળાઈ ગઈ છે. હવે આ બધું જ મિશ્રણને આપણે 5 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. હવે આપણે ડુંગળી અને કાજુની જે મસાલો બનાવ્યો છે એ ઠંડુ થઈ ગયું છે અને અહીંયા મેં એક નાનું એવું મિક્સર જાર લીધું છે. હવે બધી જ સામગ્રીને તેમાં એડ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને મસ્ત એવી પેસ્ટ બનાવી લઈશું. અહીંયા જો તમને પાણીની જરૂર લાગે તો 2થી 3 ચમચી જેટલું પાણી ઉમેરી શકાય. તો તમે જોઈ શકો છો મસ્ત એવી વ્હાઈટ પેસ્ટ બનીને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે વઘાર કરીશું. તો એ જ નોનસ્ટિક પેનમાં મેં 1 ચમચી ઘી લીધું છે અને 3થી 4 ચમચી જેટલું તેલ લઈશું. અહીંયા તમે ઘીની જગ્યાએ બટરનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેલ ખૂબ જ સારી રીતના ગરમ થઈ જાય ત્યારબાદ એમાં વઘાર માટે 1 નંગ જેટલું તમાલપત્ર અને 1 નંગ જેટલું લાલ સૂકું મરચું ઉમેરીશું અને ત્યારબાદ 1/4 ચમચી હિંગ નાખીશું. હવે ચમચાથી મિક્સ કરી લઈએ. હવે તેમાં 1 મોટા બાઉલ જેટલી એકદમ બારીક ઝીણી સમારેલી મેથી લીધી છે અને મેથીથી પાણીથી સારી રીતના ધોઈ અને એકદમ સારી રીતના નિતારી લીધી છે. અહીંયા બની શકે એટલી બારીક મેથીને સમારવાની છે. હવે એને એક પેનમાં ઉમેરી દઈશું અને મેથીમાં રહેલું બધું જ મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી એને સાતળી લઈશું. અને આ મેથીની ક્વોન્ટિટી છે એ કૂક થતાં ખૂબ જ ઓછી થઈ જાય છે. તો અહીંયા તમને ટેસ્ટમાં મેથીનું પ્રમાણ ભાવે એ પ્રમાણે તમે વધારે કે ઓછું કરી શકો છો. તો અહીંયા મેથીની સામે મેં લીલા વટાણાનું પ્રમાણ થોડું એવું વધારે રાખ્યું છે. જનરલી બાળકોને છે ને મેથીનો ટેસ્ટ ઓછો ભાવતો હોય છે, એટલા માટે મેં અહીંયા લીલા વટાણાનું પ્રમાણ થોડુંક વધારે રાખ્યું છે. હવે 1થી 2 મિનિટ માટે આપણે મેથીને સાતળી લઈશું અને બધું જ મોઇશ્ચર દૂર થાય ત્યાં સુધી એને કૂક કરી લઈશું. હવે મેથી આપણી સારી રીતના કૂક થઈ ગઈ છે, બધું જ મોઇશ્ચર તેમાં રહેલું દૂર થઈ ગયું છે. હવે આપણે જે વ્હાઈટ પેસ્ટ બનાવી છે તેમાં ઉમેરી દઈશું. આ વ્હાઈટ પેસ્ટથી જ આપણું આ શાક છે એકદમ ટેસ્ટી અને ખૂબ જ ચટપટું બનીને તૈયાર થશે. હવે ચમચાની મદદથી મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ અહીંયા મેં 2 ટામેટાની પ્યુરી એડ કરી છે. હવે તેમાં ઉમેરી દઈશું.
અહીંયા જો મોટા ટમેટાં હોય તો તમે 2 લઈ શકો છો અને મીડિયમ સાઇઝના હોય તો તમે 3 પણ લઈ શકો છો. હવે ટમેટાની પ્યુરી એડ કરી મિક્સ થઈ ગયા બાદ આપણે જે વટાણા બોઇલ કરવા રાખ્યા હતા એ સારી રીતના બોઇલ થઈ ગયા છે. હવે તેને પણ તેમાં ઉમેરી દઈશું અને ચમચાથી મિક્સ કરી દઈશું અને ત્યારબાદ બધા મસાલા નાખીશું. તો મસાલામાં સૌથી પહેલાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચીથી વધારે લાલ મરચું પાવડર, અહીંયા તીખું તમે તમારા ટેસ્ટ પ્રમાણે જેવું જોઈએ એવું કરી શકો છો. અહીંયા આ મટર મેથી મલાઈ છે હું રેડ કલરનું બનાવી રહી છું. અહીંયા તમારે વ્હાઇટ બનાવવું હોય તો પણ બનાવી શકાય. તો તીખાશ માટે તમે મરી પાવડર કે પછી ગ્રીન ચીલીનો ઉપયોગ કરી શકો છો. લાલ મરચું પાવડર ઉમેર્યા બાદ 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને ત્યારબાદ 1 નાની ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું અને ચમચાની મદદથી બધું જ સારી રીતના મિક્સ કરી લઈએ. મિક્સ થઈ ગયા બાદ જે મિક્સર જારમાં આપણે વ્હાઇટ પેસ્ટ બનાવી હતી તેમાં અડધા ગ્લાસથી પણ ઓછું એવું પાણી ઉમેરી અને મિક્સ કરી અને બધું જ પાણી આપણે આ સબ્જીમાં ઉમેરી દઈશું અને ચમચાની મદદથી સારી રીતના મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી અને 3થી 4 મિનિટ માટે ઉપર તેલ છૂટું થાય ત્યાં સુધી એકદમ સારી રીતના કૂક થવા દઈશું. હવે એમાં 1 મોટા ચમચા જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરી છે, એટલે કે 2 ચમચી જેટલી મલાઈ છે. અહીંયા જો તમને ઘરની મલાઈ ન હોય તો અમૂલની ફ્રેશ મલાઈનો પણ ઉપયોગ કરી શકો છો. હવે તેને ઢાંકણ ઢાંકી અને ખૂબ જ સારી રીતના એને ગ્રેવીને કૂક થવા દઈશું. હવે 3થી 4 મિનિટ બાદ જોઈએ તો આપણી મસ્ત ગ્રેવી એવી કૂક થઈ ગઈ છે અને ઉપરથી બધું જ તેલ છૂટું થઈ ગયું છે અને ગ્રેવી પણ થોડીક એવી થીક થઈ ગઈ છે. હવે મસ્ત આપણી સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. હવે ઉપરથી હું 1 ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશ. અહીંયા જો લીંબુનો રસ ન નાખવો હોય તો પણ ચાલે. હવે આપણી મસ્ત એવી સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે. હવે તેને સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું ટેસ્ટી મટર મેથી મલાઈનું સબ્જી બનીને તૈયાર થઈ ગઈ છે અને આ સબ્જીને તમે રોટલી, પૂરી, પરાઠા, ઇવન રાઈસ સાથે પણ ખાઈ શકો છો અને આ બનાવશો એટલે તમારે રોટલી કે પરાઠા એ ઓછા જ પડશે. તો મસ્ત એવું શાક બની ગયું છે. હવે તેને ગાર્નિશિંગ કરીશું ઘરની ફ્રેશ મલાઈથી અને લીલા ધાણાથી અને આ શાક છે તમે ચોક્કસથી એકવાર મારા કહેવાથી ઘરે બનાવજો. ઘરમાં નાનાથી લઈ મોટા બધાને એટલું ભાવશે અને એટલું ટેસ્ટી બનીને થશે કે વારંવાર તમારે આ જ શાક બનાવવાની ડિમાન્ડ થશે. તો કેવી લાગી મારી આજની આ મટર મેથી મલાઈની સબ્જીની રેસીપી મને જરૂરથી જણાવજો. જો તમને મારી રેસીપી જરા પણ ગમી હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલમાં નવા આવ્યા હોય ને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો ને બાજુમાં આવેલું બેલ આઇકન બટનને પ્રેસ કરજો જેથી આવનારી નવી રેસીપીના નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી મળી રહે. તો ફરી જ મળીશું નવી જ રેસીપી સાથે અને નવા જ સ્વાદ સાથે. ત્યાં સુધી આવજો એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.